નકર અત્યારે તો એવું બધું થઈ ગયું ને, પડદા ઉપર જુદું છે ને ભાઈ, શૂટિંગમાં જુદું છે. આપણે અત્યારે ફિલ્મો જોઈ એ કાંઈ હકીકત છે બધું? હકીકત જોઈ એટલે ફિલ્મમાં આપણે રોજ જોઈને રોજ મરે તો આપણે વિલન કેટલા જોત કયો લ્યો? એ હકીકત નથી. આપણે તો ફિલ્મનું શૂટિંગ જોવો પછી ફિલ્મ જોવું ગમે નહીં. મેં આપણે રામાયણ સિરિયલ જે બની એનું શૂટિંગ જોવા મુંબઈ ગયેલો ભાઈ. આપણા ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બન્યા. રામ રાવણનું 11 દિવસનું યુદ્ધનું શૂટિંગ. હવે એ શૂટિંગ જોઈને અત્યારે આપણે ટીવીમાં જોઈ છે આખું જુદું પડે. અત્યારે જે હાકોટાન પડકારાન મારો મારો જે થતું હોય એ કે શૂટિંગ વખતે એવું ન હોય. શૂટિંગ વખતે હાવ નોખું હોય. એ લડતા લડતા વાતો કરતા તમે સાંભળો બઠા પડી જાવ. હામાં લડતા હોય કે તમે કેટલા ભાઈ હતા? અમે 4 ભાઈ. 4 ભાઈ આમાં શું હતા? 2 ભાઈ રાક્ષસ છે ને 2 વાંદરા છે. તમારો પગાર શું છે? 150 રૂપિયા નક્કી કર્યો છે ને એમ કહેતા હતા રામાનંદ સાગર કે જો શૂટિંગ વધશે તો પાછા 200 રૂપિયા વધારી દેવું. જમવાનું ક્યાં તક? જમવાનું જનરલ રસોડે. હુવાનું ઓલા ગાડલા નાખ્યા અહીંયા. તારી પાસે માવો માણેક સંત કાંઈ પડી તક? મારી પાસે કાંઈ ન પડી તક તો હું ધોડ્યા હોત, ગબદીન પડી ગયો હોય. બોલો, એને મઠારીને મૂકવામાં આવે છે. એ હકીકત તો એ વસ્તુ. હે ભાઈ, વરરાજો જે બન્યા હોય અથવા તો જે દીકરી કન્યા બની હોય માંડવામાં હણગારીને લાવવામાં આવે એ આડા દિવસે નીકળી તે સારી નહીં લાગે. તમે રોજ શૂટમાં આટા મારો જોકે એ તો લગ્ન થયા હોય એ સમય તો આખો જુદો હોય. 15 દિવસથી કોટ નો બદલાય ઘણા એમાં વળી નવા ફરવા જાય એ તો જોવા જેવી થાય. એ આગળ ઈ આલ્યો જતો ને પાછળ ઈ આલ્યા આવતા. જોજે ગાંડી ખાડો છે તારી માને બધું દેખાય. એટલો બધો ગળગળો હું થઈ જા. અમારે સાહેબ મવાની કુબેરબાગમાં નવું કપલ પૈણે 3 દી થેલા મૂળી અમારી કુબેરબાગમાં ફરવા બાકડા ઉપર બેહાડ્યા બગીચામાં. ગામડાનું માણા નાસ્તો લઈ આવ્યો ખારી સિંગ ફોફા બોફા ખોલીને એ પત્નીને આમ હામાં બાકડે બેહાડી વળી હેઠો બેસી ગયો ફોફા કાઢીને. બોલી તે સામે વળી એક દાણો ખાતી જાય. પછી પુરુષે ધીમેક દિન કીધું કે તમને કાંઈ પૂછું તો વાંધો નથી? વળી કે કાંઈ વાંધો નથી, પૂછો. 15 દી પહેલા તમે મને જોયા, મેં તમને જોયા. ઓચિતા આપણે ભવબંધનના બંધનમાં બંધાણા, બરાબર ને? કે બરાબર. વિવેકનો દીકરો જો તમે કેવા બધું ઉદાહરણ શરૂ જોઈને શક પણ થયું છે ને કે હા તમે છેતરાઈ ગયા. બોલે કે હું છેતરાઈ ગઈ? એ કે તમે મારા દાંત જો છો ને દાંત નથી, સોકઠું છે, દબડીને દાબલા બારા કાઢ્યા. તો ઓલી બેને કીધું, જે પત્ની સામે બેઠા હતા એને કીધું કે કાંઈ વાંધો નહીં. કે કેમ? તમે આ રેશમી વાળ જોવો છો? તકા એ વાળ નથી, એ વીગ છે. એમ કે એને માથે ટોપો કાઢ્યો હાવ ટકો હતો. બોલો, આમાં ક્યારે કોણ કોને છેતરી જાય નક્કી જ નથી ભાઈ. લગ્ન બહેનોને શોખ હોય ને 2 વાત. એક લગ્નમાં ગીત ગાવાનું ને કોક મરી ગયો ત્યારે કૂટવાનું. કૂટે એમાં આપણને ક્યાં હેડ જ નથી હોતી. હવે તો વયું ગયું બધું, પણ ગામડામાં હજી છે બધું. એ કરીને પછી હું હમણાં મારો રામ જાણે ધડા ધડી જાણે હારે નો મરી જવા ઉભી છું હોય. બહુ ગીત ગાવાનો બહુ શોખ. એની રીતે સાચા હોય છે. આપણા પુરુષમાં એવું કઈ આપણે કોઈની જાનમાં જઈએ ગપોટા મારતા હોય છે એનું જે કાર્યમાં ગયા હોય એ કાર્યને દીપાવવું કેમ એ એની જવાબદારી આવે. વરરાજો હોય અડદની કોઠીમાં નાખી દો ને 3 દી સુધી ગોતો જડે નહીં એવો તો એ બેનું ગીત ગાતી હોય કે વીરો મારો જગમગ. હવે જગમગામાં કાંઈ થતો નથી, એનો બાપો લગભગ થાય. પણ છતાં એ વરરાજાને રૂડું લગાડતા છે. બહેનોની હાજરી છે એટલે 1-2 ગીતની જે ફરમાઈશ છે એટલે લઈ લો. પેલાના લગ્ન ગીત સાહેબ હજી ગવાય છે આપણા ગામડામાં.
કે કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરલિયો બેઠો રે ગઢને કાંગ રે એ માણરા એ હોંસીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ હોંસીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે દે એ હોંસીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે આજે જૂના ગીત અત્યારના નવા ગીતની કોઈ આપણે ટીકા નથી કરતા પણ હમણાં તો હાવ વિટામિન વગીના ગીત લાવ્યા બોલો આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા જાનમાં જવા કરતા જાન દઈ દઈ તેવા તાકલી બેનો ગીત ગોતી લાવ્યા બેનો માફ કરજો ટીકા નથી કરતો પણ પેલા ના જૂના ગીત એવા છે જે મોટી ઉંમરની માવડી બેઠી તો શીખાય તો શીખી લેજો એ પણ હોનું છે દીકરી માંડવામાં ફેરા ફરતી હોય ને જૂના ગીત ગવાતા હોય તો હાહરવેલમાં કેમ જીવવું ને હિખામણું ગીતમાં મળી જતું અત્યારે તો એવા ગીત લાવ્યા હતા એટલે હમણાં મેં ગીત સાંભળ્યું મને તો એમ છું કે ઓહો ગોલો પુત્રની ઉલટમાં આંગળી ભરાવી દેવાય જૂઠ બોલે માંડવા ડોલે અમી સાસરીએ જવાના આ ગમટે અને કાતોળે આમ બેઠી બેઠી ગાય છે કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી લે કોલેજમાં તારી માં કન્યા કુંવારી હોય કે ડોઈશું ન ભણવા સાચ્યું હોય છટિયા પટિયા ભાભી મંડપ જાય એમાં ભૈલાનો શું વાગ છે તાર બાપે 10 વીઘા વેશી ઈ વાગ છે સાહેબ બહેનોની હાજરી છે એટલે મને એક પ્રસંગ મારે લેવો છે ગામડું ગામ ગરીબ બાપ અને સાહેબ એક ની એક દીકરી એ માણસ ને મને ખબર છે કાર્યક્રમ હાસ્યનો છે ધારીએ એટલા જોક્સ તમને કહી શકીએ પણ આ બધાની એવી હાજરી છે એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો દીકરીમાં કેટલી તાકાત છે આ દેશની દીકરીમાં જેટલો ત્યાગ છે તો બીજા પાત્રમાં ત્યાગ ન હોય રાવણની ઘેરે એક દીકરી હોત ને તો માં જાનકીનું હરણ ન કરી શક્યો હોત એક ને એક દીકરી દીકરીના બાપે લગ્ન લખ્યા સાંભળજો ઓરડાની અંદર દીકરી બાપ બે છે દીકરીની માથે હાથ મૂકીને બાપ એટલું બોલ્યું બેટા મેં તારે લગ્ન લખ્યા છે હા પિતાજી દીકરીની આંખમાં આહુડા જાય છે અને બાપ દીકરીને આહુડા લૂસતો લૂસતો એટલું કે બેટા હવે તું રડીશ નહીં હા પિતાજી પણ બેટા હું તને અત્યારે બોલાવું છું પૂછું છું એનું કારણ એટલું છે કે તારા કરિયાવરનો સામાન લેવા માટે હું શહેરમાં જાઉં છું તારે કઈ મગાવવું છે આડા હાથ કરે ને એનું નામ દીકરી છે તો બાપુજી મારે શું મગાવવાનું ના બેટા મને ખબર ન હોય બેટા તારા માની પણ ગેરહાજરી છે બેટા કરિયાવરમાં કાંઈક ક્ષતિ રહી જાય ને મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે એ તને દુઃખ થાય એ પાપ તારા બાપને લાગે બેટા તારે જે મગાવ હોય મગાવી લે દીકરીને બહુ કીધું ને ત્યારે દીકરી એટલું બોલી પિતાજી
બહુ કહેતા હો તો એક કામ કરજો. શું? મારા કરિયાવરમાં તમે વાસણ લાવશો? હા. એ વાસણ ઉપર તમારું નામ પણ ન લખતા, મારા પતિનું નામ પણ ન લખતા, મારી એકલીનું નામ લખજો. બસ બીજું કાંઈ માર નથી જોતું. ટૂંકમાં પ્રસંગ લાવો તે સમજણો બાપ દીકરીનો કરિયાવર લેવા માટે ગયો. કરિયાવર લાવ્યો. સમય જાતા દીકરીની જાન આવી. દીકરીને બાપ વળાવે છે. વળાવતી વખતે એક પ્રસંગ સાહેબ બીજો યાદ આવે. એક દીકરીને બાપ બહુ રડે છે અને બાપ રડતા રડતા એટલું બોલ્યો, બેટા તું તો મારો પ્રાણ છો, તું તો મારો પ્રાણ છો. ત્યારે દીકરીએ પ્રશ્ન કર્યો, પિતાજી હું તમારો પ્રાણ હોઉં તો તમે મને ઘર બારી શું કામ કાઢો છો? બાપે જવાબ આપ્યો, બેટા પ્રાણ એટલે પ્રાણ વાયુ, શ્વાસ. તું મારો શ્વાસ છો, તું મારો પ્રાણ છો, અને તને બહાર ન કાઢું તો હું જીવી પણ ન શકું બેટા. એટલે વિદાય કરવાનો આ દેશના બાપનો ધર્મ છે. દીકરીને વિદાય કરી બાપે. દીકરી હારે ગઈ. આપણા જૂના નિયમો પ્રમાણે દીકરીનું આણું પથરાણું અને આણું જોવા માટે આડો પાડોની બાયુ જ્યારે આવી અને એમાં કોઈ ભણેલી દીકરીએ વાસણ ઉપર નજર કરી તો વાસણ ઉપર નથી દીકરીના બાપનું નામ, નથી દીકરીના પતિનું નામ, એકલી દીકરીનું નામ જોયું. ત્યારે કોઈ બુટી હાહુમાને ટકોર કરી, માં આ તમારા દીકરાની બહુ રૂડી છે, રૂપાળી છે, કામે કાજે સારી છે, કરિયાવર ખૂબ લાવી છે, પણ વાસણ ઉપર નથી એના બાપનું નામ, નથી તમારા દીકરાનું નામ, એકલી તમારી દીકરાની વહુનું નામ કેમ છે? એવું છે બાપા? હા હાલો આવો. ગણે થાપના પાસે દીકરી બેઠી છે. ત્યાં આવીને બુટી હાહુમાં કહે છે, બેટા પરણીને હાલ્યા આવો છો આ ઘરમાં, તમને બોલાવવાનો મારો અધિકાર નથી, પણ ગામની બાયુ વાતું કરે છે કે તમારા કરિયાવરના વાસણની અંદર નથી તમારા પિતાનું નામ, નથી તમારા પતિનું નામ, તારી એકલું નામ કેમ છે? તેથી ગણે થાપના પાસે મર્યાદામાં બેઠેલી દીકરી એટલું બોલી કે માં પરણીને હાલે આવું છું, મારો બોલવાનો કોઈ અધિકાર નથી, મારી ભૂલ થતી હોય તો મને માફ કરજો, પણ વાસણ ઉપર નથી મારા બાપનું નામ, નથી મારા પતિનું નામ, મારી એકલીનું નામ કેમ છે એ જાણવું છે ને? કે હા બેટા. સાંભળી લ્યો માં કે આપણા ઘરે કોઈ પ્રસંગ આવશે તેથી આ વાસણ ચૂલા ઉપર સડશે? કે હા. ચૂલા ઉપર સડ્યા પછી એની માથે મચ સડશે? કે હા. કે મચ સડ્યા પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે? કે હા બેટા. તક સાંભળી લ્યો માં કે મારા ધણીના નામ ઉપર અને મારા બાપના નામ ઉપર જગત કીચડ ફેરવે એ મારાથી જોઈ ન હકાય, એટલે મેં મારું એકલીનું નામ લખ્યું છે. અને એટલે જ મેઘાણીને લખવું પડ્યું છે ને સાહેબ કે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રા, કે માના ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પાયમો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
પહાડોની દાડોમાં ગુંગ્યો કસુંબીનો રાગ હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રાગ घाडंबर गाजे हो जिरे अंबर गाजे रे घाडंबर गाजे आहाडी हाजना अंबर गाजे आहाडी हाजना अंबर गाजे जो कसूबीनो राग घोड़ी घोड़ी प्याला भरिया टेकिला तम जो कसूबीनो एवा दो रंगी देखी ने डगिया टेकिला तमे पीजो कसूबीनो राग हो राज मने लागो हो राज मने लागो कसूबीनो भक्तो ना तंबुर थी टपकेलो मस्ती भरता क्यों कसूबीनो भक्तो ना तंबुर थी टपकेलो मस्ती भरता क्यों कसूबीनो एवा वाला दिलदारानी पगली मेरी पर थी चुनो कसूबीनो हो राज मने लाग्यो हो राज मने लाग्यो कसूबीनो मारी जननी ना हैया मा पोढन का पीधो कसूबीनो माना धोला धावन केरी दाराय दाराय पानो कसूबीनो राज मने लाग्यो कसूबीनो राज मने लाग्यो कसूबीनो सर पर सर साधार्य मानया कार पर सर धर पर करने करे भर भर यति युली हर कुबर निर्घाट नर सवार सवर नीर नीर जर निकट मुकुट सिर सवर घर राव पट घाघर फरार पट घोघर रंग भर सोनिर श्याम रमे मारो 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 रंग भर सोनिर श्याम
भाग ये हो तो जाने की जिद ना करो, जा रहे हो तो आने का वादा करो, ये प्यार के मोड़ पर मिल गए फिर से मिलने मिलाने का वादा करो, प्यार के मोड़ पर मिल गए प्रेम थी आज मिला परिवार कहूँ तो राधेपुर में एम जोन ग्रुप એવું રૂડું ઉજળું આયોજન કમલેશભાઈ મને વાત કરી મારા અહીંયા આવવાનો અવસર મળ્યો એમનો પણ હું આભાર માનું છું. હરેશભાઈનો તો એક આવો શોખ છે સંસ્કારની અને સંસ્કૃતિની વાતો સાથે આનંદ મળે એવા માધ્યમથી રાતનો આનંદ થાય એનો હેતુ અને એ હેતુને લક્ષ્યમાં લઈ માનનીય મુરબી રાજેન્દ્રસિંહજી સુડાસમા સાહેબ આપણા ડીવાયએસપી એમની પણ અહીંયા હાજરી, દરેક મહેમાનોની અહીંયા હાજરી મને અત્યાર સુધી શાંતિથી સાંભળ્યો. મને તો એવી ભી કરી હતી મને કે નો ઇન્ટર એટલે કાંઈ વાંધો નહીં, મેં કીધું આનંદ કરીએ. છતાંય ઘણી બધી ફરમાઈશો બાકી રહી ગઈ છે તો એ विशाल दिल थी क्षमा करशो. मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी, कभी इसी मोड़ पर फिर मुलाकात होगी. 3-3.5 કલાક તમારી સામે બોલ્યો છું, છતાં ક્ષતિ રહી ગઈ હોય ક્ષમા કરશો. મને શાંતિથી સાંભળો. આભાર. અસ્તો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. સાહેબ બે ઘોડેશ્વર અડધીક રાતનો મજર ભાંગ્યો છે. આ દેશના ઇતિહાસ કેવી રીતે ઉજળા બન્યા છે. પાછળ 2,000 ની ફોજ છે, બે જ અસવાર છે, બે વ્યક્તિની પાછળ 2,000 માણસોની ફોજ હાલી આવે. હાલતા 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 એમ કહેવાય ડુંગરનો ગાળો આવ્યો. ડુંગરનો ગાળો આડો આવ્યો એટલું નહીં, પણ ડુંગરના ગાળામાં એમ કહેવાય ગાડાનું ભર આવ્યું. બે ઘોડેસવાર ઉભા રહ્યા. એક અસવાર બીજા અસવારને કહે છે કે આ ભર તમારો ઘોડો કૂદી શકશે કે ના? મારો ઘોડો નહીં કૂદી શકે. તો તમારા ઘોડાને એક બાજુ લઈ લ્યો. પાછળ 2,000 ની ફોજ છે, હાથમાં આવી જાવ તો કટકા કરી નાખશે. મોગલની ફોજ છે. એક અસવારે પોતાના ઘોડાને એક બાજુ લઈ લીધો અને બીજા અસવારની હિંમત હાલે પોતાના ઘોડાને દહકડગલા પાછો જવા દે, પગની એડી મારી બગાગ જામ કરીને એમ કહેવાય કે ભરને ઘોડો ઠેકી ગયો. પાછળથી બીજા અસવારની હિંમત હાલી, એનો ઘોડો પણ ભર ઠેકી ગયો. 85 ગાવની મજલ કાપીને અડધીક રાતનો મજર ભાગી ગયેલો. હવે સાંભળજો વાતની પ્રાણ ન્યા છે. બે ઘોડેસવાર ઉભા રહ્યા. એક ઘોડેસવાર બીજા ઘોડેસવારને કહે છે સાંભળ્યું? સાંભળ્યું શબ્દ એ માટે આવે છે એક સ્ત્રી છે એક પુરુષ છે. સાહેબ બે ઘોડેસવાર છે, એમાં એક સ્ત્રી છે એક પુરુષ છે. સ્ત્રી એના પતિને એમ કહે છે સાંભળ્યું, પેલા નામ ન લેવાતા, પેલા સાંભળ્યું એમ કહેતા. સાંભળ્યું શબ્દ કીધો. હા બોલો. સાહેબ આ દેશની શક્તિ બોલી છે કે મને પરસુતાની વેદના થાય છે, મને એકાંતમાં લઈ જવાનો બંદોબસ્ત કરો. વિચાર કરજો કે જે જગદંબાના પેટમાં 9.5 મહિના પૂરા હાલતા હોય ની જગદંબા દુશ્મનો મોગલોની વચ્ચે રણસંડી બની અને ઘોડા ઉપર હાલી જતી હોય છે. હવે એના પતિને એમ કહે છે કે મને પરસુતાની વેદના થાય છે. આપ કહેશો કે એક તો જંગલ છે, રાત છે અને વળી એકાંત. હા, મર્યાદાનું બંધન છે. પુરુષે નજર ફેરવી, અંજવાળી રાત છે, બાજુમાં એક ડુંગર દેખાણો, ડુંગર ઉપર દેવળ તબકે છે. પુરુષ છે એની પત્નીને પોતાના ઘોડા ઉપર લઈ લીધા. દેવળ બાજુ ડુંગર બાજુ એમ કહેવાય કે ઘોડાને જાતું કર્યું છે.
દેવળની પાસે આવીને ઘોડું ઉભું રહ્યું, પત્નીને નીચે ઉતાર્યા, મંદિરના દરવાજા ખોલ્યા અને જેમ નવોઠા પગ મૂકે એમ શક્તિ મંદિરમાં દાખલ થઈ અને અડધીક રાતના મજર ભાગે ચાંદો અડધા આકાશે પહોંચેલો અને અંદરથી એમ કહેવાય બાળક રડવાનો અવાજ આવ્યો. પુરુષ અધીરો બન્યો અને પૂછે છે શું પરિણામ આવ્યું છે? તેથી આ દેશની જગદંબાએ જવાબ આપ્યો છો, પુરુષ મૂંઝવતો નહીં, મેં ભારતના આર્ય પુરુષને જન્મ દીધો છે. સાહેબ એ બાળક બીજું કોઈ નહોતું, એ ભારત વર્ષનો શિવાજી હતા અને જન્મ દેનાર જનેતા બીજી કોઈ નહોતી, ભારત વર્ષની માં જીજાબાઈ હતી. સાહેબ તેથી એની પાસે પારણું નહોતું પણ પોતાના હાડલાનો કટકો તેથી જંગલની ડાળે બાંધ્યો ભાઈ. અને મારો મેઘાણી લખે એ જી આભમાં ગે એ જી ચાંદલો ને જીજાબાઈ ને ગાગા જીજાબાઈ ને ગાગા બાળ રે જીજાબાઈ ને ગાગા બાલુડાની માત ગીચોલે ધાણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ જુનાવે. રામ લક્ષ્મણ ની પેટમાં પોઢીને હાંભળેલી શિવ રામ લક્ષ્મણ ની વાત રે બાપ રામ લક્ષ્મણ ની વાત. બાલુડાના મુખ સે દીધી ઉડીયની ઊંઘ દે દીધી શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ જુનાવે. શિવાજી ને નીંદ રૂનાવે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ જુનાવે. ખાસ ફરમાઈશ અત્યારે લીધું છે પણ હરેશભાઈ હાલડું બહુ મોટું છે પણ આની શૈલી ઘણી લઈ લો, અતિ મને પસંદ છે. પણ આજ માતા તને પાથરે રે રૂડા ફૂલડા કેરી છે. માતા તને પાથરે રે રૂડા ફૂલડા કેરી છે જ રે બાપ ફૂલડા કેરી છે. કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી કાલે તારી વીર પથારી પાથર છે વિષ ભુજાળી શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ જુનાવે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ. દેશના હાલડામાં પણ એટલી તાકાત છે. અત્યારે હાલડાનું કોઈ વાત નથી કરતો, અત્યારે તો હાલડા ગાવાનો ટાઈમ ક્યાં છે? હાલડા ગાતા આપણે ગામડામાં હજી ગાય, એમાં દીકરીના હાલડા જુદા હોય, દીકરાના હાલડા જુદા હોય. હલો હલો આલ્યો તારો બાપ ટાલ્યો,
ભઈલો મારો ડાયો ને પાટલે બેસીને આવ્યો, પાટલો ગયો હસી ખસી, ભઈલો આવ્યો હસી. હવે પાટલો ખહે તો ભઈલો હશે, ટકો રંગાઈ જાય. દીકરીને હાલડા હતા ને. બેની બા હાહરે જાહે ગાડામાં એકલા માહે, તો વરરાજાને હું ડીકીમ નાખશે. એ હાલણાનો અર્થ એ નથી સાહેબ. એકલા માશેનો અર્થ એ છે કે અમારી દીકરીમાં એટલું ડાપણ અમે ભરશું, અમારી દીકરીમાં એટલી સંસ્કૃતિ અમે ભરશું કે જે ઘરે હાહરે જાહે ને એ બધાયને ઈ જ દેખાહે. આ સંસ્કાર